ઉત્તર ગુજરાતમાંથી ફરી એકવાર ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચવાના પ્રયાસનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે અમેરિકા જવાનું સપનું જોતા હજારો પરિવારોને ચિંતામાં મૂકી દીધા છે. કડી તાલુકાના 32 વર્ષીય એક યુવકે પોતાના પરિવારના ઉજ્જવળ ભવિષ્યની આશામાં લાખો રૂપિયાનો ખર્ચ કરીને ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચવાનો રસ્તો પસંદ કર્યો. પરંતુ અમેરિકામાં પ્રવેશ કર્યા બાદ થયેલી માત્ર એક નાનકડી ભૂલના કારણે હવે તેનું સપનું જેલની 4 દિવાલોમાં કેદ થઈ ગયું છે. મળતી માહિતી મુજબ આ યુવક પોતાની પત્ની અને બાળકોને ભારતમાં મૂકીને અમેરિકા જવા માટે રવાના થયો હતો. પરિવારને આશા હતી કે અમેરિકા પહોંચીને તે સારી કમાણી કરશે અને થોડા સમય પછી પરિવારને પણ પોતાની સાથે લઈ જશે. પરંતુ જે સપનાને સાકાર કરવા માટે તેણે કરોડોની આશા અને લગભગ 80 લાખ રૂપિયાનું જોખમ લીધું હતું, તે અમેરિકા પહોંચ્યાના થોડા જ સમયમાં તૂટી પડ્યું. માહિતી અનુસાર ભારતમાંથી નીકળ્યા બાદ આશરે 10 દિવસની લાંબી મુસાફરી પૂર્ણ કરીને તે કેનેડાના રૂટ મારફતે અમેરિકા પહોંચ્યો હતો. ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કર્યા બાદ એજન્ટોએ તેને ન્યુયોર્ક સ્ટેટ નજીક આવેલા એક મોટેલમાં રાખ્યો હતો અને સ્પષ્ટ સૂચના આપી હતી કે જ્યાં સુધી આગળની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં બહાર નીકળવાનું નહીં, કારણ કે બોર્ડર વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારોમાં અમેરિકાની સુરક્ષા એજન્સીઓ સતત પેટ્રોલિંગ કરતી હોય છે. પરંતુ કહેવાય છે કે નસીબ સાથે બેદરકારી જોડાઈ જાય તો મુશ્કેલી ટાળી શકાતી નથી. યુવક થોડો સમય પસાર કરવા માટે મોટેલની બહાર ફરવા નીકળ્યો અને એ જ સમયે અમેરિકાની બોર્ડર પેટ્રોલની નજર તેના પર પડી ગઈ. તેની પૂછપરછ કરવામાં આવી અને જ્યારે તેની પાસે અમેરિકામાં કાયદેસર પ્રવેશના દસ્તાવેજો ન હોવાનું સામે આવ્યું ત્યારે તેને તરત જ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો. હાલ આ યુવક અમેરિકાની ઇમિગ્રેશન કસ્ટડીમાં હોવાનું જાણવા મળી રહ્યું છે અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને ભારત પરત મોકલવામાં આવે તેવી પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર મુસાફરી માટે તેણે અંદાજે 80 લાખ રૂપિયાની ડીલ કરી હતી. છેલ્લા કેટલાક મહિનાઓમાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાનું જોખમ ખૂબ વધી ગયું હોવાથી માનવ દાણચોરી કરનારા એજન્ટોએ પોતાની કામ કરવાની રીત પણ બદલી નાખી છે. અગાઉ ઘણા કિસ્સાઓમાં અમેરિકામાં સલામત રીતે પહોંચ્યા પછી હપ્તામાં પેમેન્ટ લેવામાં આવતું હતું, પરંતુ હવે મોટાભાગના એજન્ટો વ્યક્તિ અમેરિકા પ્રવેશ કરે કે તરત જ સંપૂર્ણ પેમેન્ટ વસૂલ કરી લે છે. જો વ્યક્તિ થોડા કલાકોમાં જ પકડાઈ જાય અથવા પછી ડિપોર્ટ થઈ જાય તો પણ એજન્ટો સામાન્ય રીતે પોતાની કોઈ જવાબદારી સ્વીકારતા નથી. આ યુવક પોતાની બેદરકારીને કારણે પકડાયો હોવાનું કહેવાય રહ્યું હોવાથી તેની પાસેથી પણ સંપૂર્ણ રકમ વસૂલવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. આ ઘટના સાથે જ ફરી એક વખત ઉત્તર ગુજરાતમાં સક્રિય એજન્ટોના નેટવર્કની ચર્ચા પણ શરૂ થઈ છે. માહિતી અનુસાર કડીનો એક જાણીતો એજન્ટ હજુ પણ કેનેડાવાળા રૂટ પર સક્રિય છે. જૂના ઘણા એજન્ટો ભલે હવે નિષ્ક્રિય થઈ ગયા હોય, પરંતુ નવા એજન્ટો અને કેટલાક અનુભવી લોકો હજુ પણ આ ગેરકાયદેસર નેટવર્ક ચલાવી રહ્યા હોવાનું કહેવાય છે. સમગ્ર પ્રક્રિયા ખૂબ જ વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવે છે. સૌથી પહેલા વ્યક્તિને અલગ અલગ દેશોના રૂટ મારફતે કેનેડા પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ યોગ્ય સમય જોઈને અમેરિકા કેનેડા બોર્ડર ક્રોસ કરાવવામાં આવે છે. બોર્ડર પાર કર્યા પછી ન્યુયોર્ક સ્ટેટ નજીક આવેલી મોટેલોમાં લોકોને થોડા દિવસ માટે રાખવામાં આવે છે. ત્યાં સુધી એજન્ટો પોતાની સંપૂર્ણ રકમ વસૂલ કરે છે. ત્યારબાદ વ્યક્તિને કાર અથવા અન્ય વાહન દ્વારા અમેરિકાના અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવે છે. આ સમગ્ર નેટવર્કમાં માત્ર ભારતના એજન્ટો જ નહીં, પરંતુ અમેરિકામાં રહેતા કેટલાક ગુજરાતી, પંજાબી અને હરિયાણાના લોકો પણ અલગ અલગ ભૂમિકામાં કામ કરતા હોવાનું કહેવાય છે. કોઈ રહેવાની વ્યવસ્થા કરે છે, કોઈ ટ્રાન્સપોર્ટનું આયોજન કરે છે, તો કોઈ આગળના રાજ્ય સુધી સુરક્ષિત રીતે પહોંચાડવાનો પ્રયાસ કરે છે. પરંતુ હવે અમેરિકાની વધતી કડકાઈના કારણે આ સમગ્ર નેટવર્ક પણ ભારે દબાણ હેઠળ હોવાનું માનવામાં આવે છે. અગાઉ ઘણા લોકોને સીધા કેનેડા મોકલવામાં આવતા હતા, પરંતુ હવે નિયમો વધુ કડક બનતા દુબઈ સહિતના વિવિધ દેશો મારફતે લાંબા રૂટનો ઉપયોગ કરવામાં આવે છે. ક્યારેક આખી પ્રક્રિયા 10 થી 15 દિવસમાં પૂર્ણ થઈ જાય છે, તો ક્યારેક 2 કે 3 મહિના સુધીનો સમય પણ લાગી જાય છે. કેનેડાના વિઝા સરળતાથી ન મળતા કેટલાક કિસ્સાઓમાં દસ્તાવેજોમાં ગેરરીતિ, પાસપોર્ટમાં છેડછાડ અથવા અન્ય ગેરકાયદેસર રીતો અપનાવવાના પ્રયાસો પણ થતા હોવાનું જાણવા મળે છે. અગાઉ મેક્સિકો મારફતે ફેક PR કાર્ડનો ઉપયોગ કરીને કેનેડા પહોંચાડવાની રીતો પણ ચર્ચામાં રહી હતી, પરંતુ હવે સુરક્ષા એજન્સીઓની વધતી સતર્કતાને કારણે આવા રસ્તાઓ વધુ જોખમી બની ગયા છે.
થોડા દિવસો પહેલા આવી જ એક ઘટના ઉત્તર ગુજરાતની આશરે 23 વર્ષની યુવતી સાથે પણ બની હતી. યુવતી પોતાના ફિયાન્સી સાથે લગ્ન કરવા માટે અમેરિકા પહોંચી હતી. બોર્ડર ક્રોસ કર્યા બાદ તેને પણ ન્યુયોર્ક સ્ટેટ નજીક આવેલા એક મોટેલમાં રાખવામાં આવી હતી. તેનો ફિયાન્સ તેને લેવા આવવાનો હતો, પરંતુ તેને પહોંચવામાં થોડું મોડું થયું. યુવતી મોટેલની બહાર ઊભી રહીને રાહ જોતી હતી અને એ દરમિયાન બોર્ડર પેટ્રોલ અથવા સ્થાનિક પોલીસની નજર તેના પર પડી ગઈ. તેની પૂછપરછ બાદ જરૂરી દસ્તાવેજો ન હોવાનું સામે આવતા તેને પણ કસ્ટડીમાં લેવામાં આવી હતી. લગભગ 2.5 થી 3 મહિના સુધી ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટરમાં રાખ્યા બાદ આખરે તેને ભારત પરત મોકલી દેવામાં આવી હતી. આ બંને ઘટનાઓ દર્શાવે છે કે ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચ્યા પછીની એક નાનકડી ભૂલ પણ વ્યક્તિનું આખું ભવિષ્ય બદલી શકે છે. હવે વાત કરીએ અમેરિકાની બોર્ડર સિક્યોરિટીની. છેલ્લા 1.5 મહિનાથી અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે કાર્યવાહી વધુ આક્રમક બની છે. અમેરિકાની વિવિધ સુરક્ષા એજન્સીઓ હવે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બોર્ડર અને તેની આસપાસના વિસ્તારો પર 24 કલાક નજર રાખી રહી છે. નાઇટ વિઝન કેમેરા, હાઈ રિઝોલ્યુશન સર્વેલન્સ સિસ્ટમ, ડ્રોન મોશન સેન્સર અને ફેસ રેકોગ્નિશન જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારા લોકોને શોધવાનો પ્રયાસ કરવામાં આવે છે. સૂત્રોનું કહેવું છે કે કેટલાક કિસ્સાઓમાં મોબાઈલ નંબર અને અન્ય ડિજિટલ માહિતીના આધારે પણ તપાસ આગળ વધારવામાં આવે છે. એટલે કે માત્ર બોર્ડર પાર કરી લેવાથી કોઈ વ્યક્તિ સુરક્ષિત બની જાય છે એવી માન્યતા હવે સંપૂર્ણપણે ખોટી સાબિત થઈ રહી છે. ઘણા લોકો એવું માની લેતા હતા કે જો તેઓ બોર્ડર પરથી બચીને અમેરિકાના કોઈ શહેરમાં પહોંચી જશે અને નોકરી શરૂ કરી દેશે તો પછી કોઈ સમસ્યા નહીં રહે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અનેક સ્થળોએ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ દ્વારા કાર્યસ્થળો પર પણ તપાસ કરવામાં આવી રહી છે અને ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે કાર્યવાહી વધી રહી છે. એટલે કે જે લોકો પહેલા જ અમેરિકામાં ગેરકાયદેસર રીતે પહોંચી ચૂક્યા છે તેઓ પણ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું કહી શકાય નહીં. આ બદલાયેલી પરિસ્થિતિનો સીધો પ્રભાવ અમેરિકામાં રહેતા ગુજરાતી બિઝનેસમેન પર પણ જોવા મળી રહ્યો છે. અગાઉ કેટલાક લોકો ભારતમાંથી ઓળખીતાઓને ગેરકાયદેસર રીતે બોલાવીને પોતાના બિઝનેસમાં કામે રાખતા હતા, પરંતુ હવે ઘણા બિઝનેસમેનોએ આવી પ્રવૃત્તિઓથી અંતર રાખવાનું શરૂ કર્યું છે. કારણ કે જો વ્યક્તિ પકડાઈ જાય તો રહેવા, કાયદાકીય કાર્યવાહી અને અન્ય ખર્ચની જવાબદારી ઘણી વખત તેને બોલાવનાર વ્યક્તિ પર પણ આવી શકે છે. વધતા જોખમને કારણે હવે ઘણા લોકો કોઈ પણ પ્રકારની જવાબદારી લેવા તૈયાર નથી. બીજી તરફ અમેરિકામાં અસાયલમના કેસોની સ્થિતિ પણ પહેલા જેવી રહી નથી. અગાઉ ઘણા લોકો એવું માનતા હતા કે એકવાર અસાયલમ માટે અરજી થઈ જાય પછી વર્ષો સુધી અમેરિકા રહેવું સરળ બની જશે. પરંતુ હવે દરેક કેસની વધુ કડક તપાસ થઈ રહી છે અને માત્ર અરજી કરી દેવાને આધારે લાંબા સમય સુધી સુરક્ષા મળશે તેવી કોઈ ગેરંટી નથી. કાયદાકીય પ્રક્રિયા વધુ કડક બનતા ઘણા અરજદારો પણ અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે. આ સમગ્ર ઘટનામાંથી સૌથી મોટો પાઠ એ મળે છે કે ગેરકાયદેસર રીતે અમેરિકા જવાનો રસ્તો હવે પહેલા કરતા અનેક ગણો વધુ જોખમી બની ગયો છે. લાખો રૂપિયાનું દેવું, પરિવારથી લાંબો વિયોગ, જેલ, કોર્ટ કેસ અને અંતે ડિપોર્ટેશન જેવી પરિસ્થિતિ કોઈ પણ પરિવારને આર્થિક અને માનસિક રીતે તોડી શકે છે. જેથી વિદેશ જવા ઈચ્છતા લોકોએ માત્ર કાયદેસર અને અધિકૃત ઇમિગ્રેશન માર્ગો પર જ વિશ્વાસ કરવો જોઈએ. કારણ કે ગેરકાયદેસર રસ્તે અમેરિકા પહોંચવાનું સપનું હવે ઘણી વખત અમેરિકાની જેલથી શરૂ થઈને પોતાના દેશ પરત ફરવા સાથે પૂર્ણ થતું જોવા મળી રહ્યું છે.